नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ बड़ी खबरों की ओर। सामखियारी संस्कृत वेद विद्यालय एवं गौशाला के तपस्वी परम पूज्य संत श्री भगवतगिरी बापू के सानिध्य में सामखियारी से अंबाजी धाम पावन तक पदयात्रा का आयोजन किया गया। जब भारत में संतों का आदर और सम्मान होता है, तब भारत को विश्व गुरु बनाने और देश को हर क्षेत्र में प्रगति दिलाने के नेक इरादे से तपस्वी परम पूज्य संत श्री भगवतगिरी बापू के सानिध्य में सामखियारी से अंबाजी धाम पावन तक पदयात्रा का आयोजन किया गया है, जो क्षेत्र के विभिन्न गांवों से होकर गुजर रही है। यह पदयात्रा बनासकांठा के कांकरेज तालुका के मुख्यालय शिहोरी स्थित आनंद भुवन में आयोजित की जा रही है। इस यात्रा में 122 ऋषि कुमारों और ब्रह्मा समाज के नेताओं सहित हर समुदाय के भावी श्रद्धालु शामिल हुए। यात्रा का हर गांव में भव्य स्वागत किया गया। शिहोरी में माताओं बहनों समेत बुजुर्गों और युवाओं ने लाइव डीजे की धुन पर नृत्य किया और पूज्य बापू का आशीर्वाद प्राप्त कर धन्यता का अनुभव किया। शाम को बापू ने आनंद भुवन में प्रवचन दिया, जिसमें बड़ी संख्या में भावी भक्तों ने भाग लिया। साथ ही उपस्थित सभी लोगों के लिए भोजन प्रसाद की सुंदर व्यवस्था की गई थी। रात्रि में सुंदर गरबा का आयोजन किया गया। प्रातः आनंद भुवन में पूज्य बापू और ऋषि कुमारों द्वारा 1000 आंवला सहस्रार्चन महापूजा की गई और 125 ऋषि कुमारों ने शतचंडी का पाठ किया और अपनी सामान्य पैदल यात्रा प्रारंभ कर रानावाड़ा गांव पहुंचे। गिरनारी जय अंबे, आप जे જોઈ રહ્યા છો જે વૈદિક યાત્રા ધીરે ધીરે આ સિહોરી ગૌનગરીથી પ્રસ્થાન કરીને આગળ અંબાજી મુકામ સુધી 13મી તારીખે પહોંચશે। પરંતુ વિશેષ જણાવતા આનંદ થાય કે ગિરનારી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એના સંચાલિત સંત શ્રી સંધ્યાગીરી બાપુ સંસ્કૃત વિદ્યાલય એવં ગૌશાળા એ સંસ્થાની અંદર આજે 160 ઋષિ કુમારો નિઃશુલ્ક અભ્યાસ કરી રહ્યા છે। સાથે સાથે ત્યાં 250 થી 300 ગૌ માતાની સેવા થઈ રહી છે। વિદ્યાર્થીઓને ખાવા પીવા રહેવાની ટોટલ સુવિધાઓ સંસ્થાના માધ્યમથી પૂજ્ય બાપુના માર્ગદર્શન હેઠળ નિઃશુલ્ક આપવામાં। સામાંબાદુ સરસ્વતી ભગવતી નિશેષ જાડ્યા બહા સૌને જય ગિરનારી। આપ પરમ પૂજ્ય સંત શ્રી ભગવતીગીરી બાપુના જે દર્શન કરી રહ્યા છો, બ્રહ્મલીન સંત શ્રી સંધ્યાગીરી બાપુના કૃપાપાત્ર શિષ્ય પરમ પૂજ્ય ભગવતીગીરી બાપુ, જેઓના દ્વારા સામખિયારીથી લઈ અને મોટા અંબાજી સુધી સાંસ્કૃતિક વૈદિક પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે। 20 દિવસથી ચાલી રહેલી આ 20 દિવસની યાત્રામાં આજે 13મો દિવસ સિહોરી ગૌનગરી જેને કહેવાય છે ત્યાં યાત્રાનું રોકાણ અને અત્યારે પ્રસ્થાન। આ યાત્રા એ વૈદિક સનાતન ઋષિ પરંપરાને સાચવી રાખવા માટે, સંસ્કૃત ભાષાના સંરક્ષણ માટે, સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ માટે થઈને પૂજ્ય બાપુ દ્વારા આવી સુંદર મજાની યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે। સામખિયારી ખાતે એક વેદ વિદ્યાલય ચાલે છે, જેમાં 200 જેટલા ઋષિકુમારો અભ્યાસ કરી અને ત્યાં આગળ સંસ્કૃત ભાષાનું શાસ્ત્રોનું સંરક્ષણ કરી રહ્યા છે। પૂજ્ય બાપુ દ્વારા અનેક આવી યાત્રાઓ, અનેક અનુષ્ઠાનો, પોતે ગૌરતી છે, ગાય માતાના દૂધનું સેવન કરી એકલા ગાય માતાના દૂધ ઉપર રહી અને સતત 26/10/2025 સામખિયારીથી અંબાજીની પદયાત્રામાં સંધ્યાગીરી સંધ્યાગીરી બાપુના શિષ્ય એવા ભગવતગીરી બાપુ ખૂબ જ તપસ્વી છે। તેઓ ત્યાં આગળ વૈદિક વિદ્યાલય સંસ્કૃત પાઠશાળા ચલાવે છે। 180 જેટલા બટુકોને ત્યાં આગળ નિઃશુલ્ક ત્યાં આગળ ભણાવવામાં આવે છે। ગૌ માતાની 300 જેટલી સેવાઓ કરવામાં આવે છે અને એમના મનમાં વિચાર આવ્યો કે મેં આખા ભારતે પરિભ્રમણ કર્યું છે, પણ મારે સામખિયારી અંબાના પદયાત્રા દ્વારા દર્શન કરવા છે। આ પહેલો પ્રસંગ એવો છે કે 125 બટુકો સાથે વૈદિક અને સંસ્કૃતિની જાળવણી માટે, ભારત દેશ વિશ્વગુરુ બને એના માટે કરીને સનાતન ધર્મ અને વૈદિક સંસ્કૃતિમાં જાગૃત રહે એના માટે પદયાત્રામાં આજે 13મો દિવસ છે। મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે। આદ્ય શક્તિમાં જગદંબાના ચરણોમાં નમસ્કાર કરી, સંત શ્રી સંધ્યાગીરી બાપુના ચરણોમાં નમસ્કાર કરી આજે સિહોરી મુકામે કચ્છની અંદર સામખિયારીની અંદર સંત શ્રી સંધ્યાગીરી બાપુ સંસ્કૃત વેદ વિદ્યાલય જ્યાં 120 ઋષિકુમારો જ્યાં સંસ્કૃતનો વેદનો વ્યાકરણ અને જ્યોતિષનો અભ્યાસ કરી રહ્યા, ત્યાંથી
સંત શ્રી ભગવતજી બાપુ સામખિયારી પાઠશાળાના અધ્યક્ષ 120 ઋષિકુમારો સાથે અને અન્ય બીજા ભક્તો સાથે આજે સામખિયારીથી અંબાજી જવા માટે આજે સુહુરી મુકામે આજે એમનો સંઘ આવી પહોંચ્યો બાપુનું. આજે એવો સંકલ્પ કે સર્વ વિશ્વનું કલ્યાણ થાય. સર્વ મહાપુરુષોદય ચરણારવિંદમ. ખૂબ પ્રસન્નતાની અને ખૂબ આનંદની વાત છે કે પરમ પૂજ્ય શ્રી ભગવતીગીરીજી મહારાજજી 125 ઋષિકુમારો સાથે, પાઠશાળાના ગુરુજનો સાથે અને ગિરનારી સેવકો સાથે અંબાજી સુધીની પદયાત્રા, સામખિયારીથી અંબાજીની પદયાત્રા એ અંતર્ગત આજે 7 તારીખે શિહોરી મુકામે પૂજ્ય મહારાજજીના પાવન પધરામણા થયા. શિહોરી નગરી આપણી ગૌનગરી તરીકે ઓળખાય છે. વિશેષમાં ગૌ માતા એ આપણી સાચી ઓળખ છે અને ગૌ અને સંત એ એક સ્વરૂપ છે. અહીંયા સંતના પણ પધરામણા થયા, એટલે કે સોનામાં સુગંધ ભળી એવા આ પાવન બ્રહ્મ બટુકો અને પૂજ્ય સંતોના. देखते रहिए द हिंद 24 न्यूज.